કીધું તો તમે 20-25 જણા જાઓ સાહેબ પાસે કે ભાઈ હવે રેલવે તો બધી 2 મહિના પછી કીએ જૂન મે મહિનામાં ચાલુ કરવાનું કીએ હા તો પછી અત્યારે ચાલુ કરી દો જયારે કામ કરો ત્યારે પાછું બંધ કરી દેજો. તો પછી આ ફાટક અત્યારે કેમ બંધ કરાવી દીધી? પણ એ તો કલેક્ટર સાહેબે મંજૂરી આપી દીધી. હવે રેલવે ને પ્રોબ્લેમ છે કે જોખમ નથી થતા. કોઈ ટ્રેનો એટલી હાલે છે હા ગટર ઉપર જોખમ હોય ને ગટર 30 મીટરમાં 30 મીટર નો ગટર નાખશે પાટા કાપીને હા હા જ્યાં આપણે કામ કરવાનું છે ને પણ ત્યાં હા હવે રેલવે કોઈ જોખમ લેતી નથી. બરાબર. તો આ તમે જે કોન્ટ્રાક્ટ રાખ્યો એનું કઈક નિયમ ને શરતો ને સમય ને હશે ને? એ રેલવે નક્કી કરે. હા કારણ કે આમાં કોઈ સમય મર્યાદા ન હોય. વરસાદ હોય, બીજું છે, ત્રીજું છે, હાડ આવી ગયું, કઈ છે, કઈ છે. બરાબર. તો હવે આ કલેક્ટર સાહેબ નું ને રેલવે નું. હા કલેક્ટર સાહેબે તો રસ્તો બંધ કરી દીધો. એને માની આ લોકો રેલવે માંગી હતી મંજૂરી આપી દીધી. હા પણ હવે તમે કલેક્ટર સાહેબ ને એમ કહો થઈ સાહેબ આ ક્યારે ચાલુ થવાનું છે? નકર પછી ત્યારે રેલવે તો અમને સમાચાર એવા મળ્યા હમ કે રેલવે એમ કહે છે કે હજી જૂન ને મે મહિનામાં આ મહિનો ને ચાલુ મહિનો ને ઓલા મહિનામાં ચાલુ કરવાનું છે. ઓહો ઓલા મહિનામાં ચાલુ કરે તો હા વરસાદ પાછો ફૂલ હશે. હા અને ઓલા મહિનામાં ચાલુ કરે ને પાછું 3-4 મહિના કામ થાય એટલે લાંબુ બહુ 6 મહિના પકડીને હાલવાનું. ઓહો તો હવે આ તમે એટલે મેં એની આજુબાજુ દુકાન વાળો ને એ જ કહ્યું તમે સાહેબ પાસે જાઓ કલેક્ટર સાહેબ પાસે કયો સાહેબ અત્યારે ચાલુ ન કરવું હોય તો રસ્તો ચાલુ કરો. હા બરાબર છે. આવું એવું છે. એવું છે કા હા કઈ વાંધો નહી તો કલેક્ટર સાહેબ ને આ બાજુ રજૂઆત કરીએ કે સાહેબ જો હા આ ખોટે ખોટું આ કોલ ટૂંક ના સમયમાં રેલવે કામ ચાલુ કરે તો વાંધો નહી સાહેબ નકર પછી એને કે અત્યારે ટાઈમ રસ્તો ચાલુ કરો એટલે એમાં હોસ્પિટલો રેલવે ને શું કરવાનું છે એમાં? રેલવે મંજૂરી આપે પછી પાટા કાપે પાટા કાપીને ત્યાં ગટર નાખે. હમ રેલવે મંજૂરી આપે તો અમે કામ કરીએ. બરાબર. તમને રેલવે અત્યારે મંજૂરી હા નથી આપી. નથી આપી. હા આવું છે. તો બધા આપડે ખંભાળિયા આજુબાજુના ગામડા ને એ તો હેરાન જ છે ધંધા જો ને ભાંગી ગયા બિચારાના દુકાનો વાળો ને આજુબાજુ વાળા બધા. ધંધા તો ઠીક આપડે એમરજન્સી કેસ હોય દવાખાનાનું કે કોઈ ગામડે થી દવાખાને એમરજન્સી ગામમાં હા આવતું હોય હા તો તો આ તમે બધી કલેક્ટર સાહેબ ને રજૂઆત કરો લગભગ તો આ મહિનામાં તો ના પાડી રેલવે કામ કરવાની. હા હા હવે બાકી હવે સાહેબ ડિસિઝન લઈએ કલેક્ટર સાહેબ. એ તો મેં આજે ત્યાંનું લાઈવ તો મેં કર્યું છે. હા પછી મને સમાચાર થયા કે તમારું છે કોન્ટ્રાક્ટ એટલે હા મેં હા એટલું પૂછી લઉં શું છે હા આમાં હા સમસ્યા. હા હા આ સમસ્યા હે. સમજ્યા કે આપડે હજી તો ખબર બે દી માં કદાચ ડિસિઝન આવશે. હમ કારણ કે પબ્લિક અવડી હેરાન છે એટલે ડિસિઝન તો આવશે રેલવે ને ચાલુ કરવું પડશે પણ અત્યારે રેલવે એમ કે 1 મહિનો તો કામ કરવાનું જ નહીં. ગટર ઓહો ઉપર જોખમ ન કરાય એટલો ટાઈમ. હા એ તો એને વિચારવાનું હોય ને. હા 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 આ જવાબદારી તો બધેને બધે હા પૂરતી હોય જ. હા કારણ કે 30 મીટર એટલે હા હા 150-150 ફૂટ ટ્રેન મધરાતર હાલે ગટર તો ભલે ગમે એવો નાખે તો જોખમ ને. બરાબર હાલો કોશિશ કરીએ કલેક્ટર હા સાહેબ હા ને રજૂઆત કરીએ હા આપવાથી. બસ હા 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 ભલે લ્યો જય માતાજી. હા જય માતાજી.